અમરેલીના દામનગર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની કરાઈ ઉજવણી। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મળેલી સૂચના મુજબ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નવજોત વિદ્યાલય દામનગર ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર સાથે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા એડવોકેટ અને જુદી જુદી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિતેશ કુમાર કે મહેતાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી। તેઓએ દિવ્યાંગ અધિનિયમ 2016ની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપી હતી તેમજ દિવ્યાંગોને મળતા વિશેષ અધિકારો અને લાભોની વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી દિવ્યાંગો સમાજમાં સમાનભેર અને તેમના પુરુષાર્થ અને મહેનતથી રાષ્ટ્રના કાર્યમાં સહભાગી બને તેવું વાતાવરણ ઊભું કરવા દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુએ કરેલ હતું। આ પ્રસંગે નવજોત સ્કૂલના બટુકભાઈ સિયાણી તથા સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। વિશ્વ વિકલાંગ દિવસ છે એટલે દિવ્યાંગ આપણે 2016ના કાયદા પ્રમાણે આપણે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો છે। હમણાં વાત કરીએ પ્રમાણે હાઈકોર્ટની સૂચના અને લાઠીના નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની જેઓ લાઠી તાલુકા કાનૂની સમિતિના અધ્યક્ષ છે એમના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે જે આવા દિવ્યાંગ દિવસ છે અને એના સંદર્ભે જે દિવ્યાંગ લોકો છે એમના શું અધિકારો છે, એમના માટે લોકોની અંદર એક પ્રકારની જાગૃતિ આવે, એ પણ સામાન્ય માણસની જેમ પોતામાં જે ઈશ્વરે જે પ્રકારના કૌશલ્યો મૂક્યા છે એ કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજમાં સારી રીતે જીવે એ માટેનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય એટલે આ દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં આ દિવસને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવો।